બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતના બંધારણના શિલ્પી મહામાનવ તેમજ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનની 6 ડિસેમ્બરના રોજ પાટણમાં રાજકીય આગેવાનો કાર્યકરો દ્વારા બગવાડા દરવાજા સર્કલ સ્થિત ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પર નમન વંદન કરીને આ મહાપુરુષને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે પાટણ ખાતે બગવાડા દરવાજા ખાતેની તેમની પ્રતિમા સ્થળે મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ કાર્યકરો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર માલ્યાર્પણ કરીને નમન કર્યા હતા અને તેમના રાષ્ટ્ર અને સમાજ સેવાના કાર્યને યાદ કરીને ભાવાંજલિ આપી હતી। આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ તેમજ કોર્પોરેટરો સહિતના આગેવાનો, કાર્યકરો, વિવિધ દલિત સંગઠનોના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। પાટણ ઉપરાંત જિલ્લામાં વિવિધ તાલુકા મથકો ખાતે પણ ડોક્ટર બાબા સાહેબને તેમના 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના રાષ્ટ્ર કાજેના કાર્યોને યાદ કરાયા હતા। बाबा साहेब आंबेडकરના મહાપરિનિર્વાણ દિવસે ઉપસ્થિત અમારા લોકલાડીલા 108 જેમનું નામ છે એવા લોકલાડીલા હર હંમેશા લોકોની વચ્ચે ઉપસ્થિત રહેતા, હર હંમેશા લોકોની લાગણીને સમજતા એવા એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાહેબ, અત્રે ઉપસ્થિત અમારા જિલ્લાના સન્માનીય પ્રમુખ શ્રી અમરભાઈ દેસાઈ સાહેબ, શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ સાહેબ અને અન્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરો, આજે 1956ના દિવસે 6 ડિસેમ્બરના દિવસે જે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબનું જે નિધન થયું, એના નિધનના અનુરૂપે આજે અમે મોટી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરના પુતળે એમને પુરવાર કરી અને એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે। અને હંમેશા બંધારણીય વડાથી જેમનો બંધારણના જનનાયક કહેવામાં આવે છે, તેમને કોટી અમે સમૂહ કોંગ્રેસના આગેવાનો મળીને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે અને હંમેશા એમના આદર્શોનું પાલન કરશું। પૂરા કોંગ્રેસ પરિવાર વતી હંમેશા બાબા સાહેબના વિચારોનું આદર્શનું પાલન કરશું।